હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો ફરી એકવાર હું વાડીએ જવા માટે, મારી ઘરે ગામડે જવા માટે નીકળી છું, જુનાગઢથી નવા ગામ. કારણ કે વરસાદ અત્યારે નથી, તો મને એમ થયું કે ચાલો મમ્મી નાનીના કપડાં ઘણા અહીંયા પડ્યા છે, હમણાં અહીંયા આવ્યા હતા તો એટલે દઈ આવીએ અને વાડીએ થોડાક લીંબુ ને શાકભાજી ને એવું ઉતારવાનું છે, તો વાડીએ ચક્કર પણ મારતા આવીએ. અત્યારે વરસાદ છે નહીં, પણ એવું લાગે છે કે આજે રેડા રપટા તો ચાલુ જ રહેશે અને કાલે ધૂમ વરસાદ પડી ગયો. આજે તો સવારમાં મંદિરે ગયા હતા, ઈંડોળા ચાલુ થઈ ગયા છે, એટલે આજે તો હું ફોન ભૂલી ગઈ હતી ને તો તમને આજના ઈંડોળાના દર્શન કરાવત, કારણ કે આજના ઈંડોળા ચોકના ઈંડોળા હતા. એટલે તો આ સરસ મજાનું સવારમાં ધમધમતું જુનાગઢ, એને બધા પોતપોતાની રીતે કામ ધંધે જવા નીકળી જતા હોય ત્યારે મસ્ત મસ્ત રોડ ઉપરનું વાતાવરણ તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અને આપણને બહાર વોકિંગ કરવા જવું ગમે ને એવું વાતાવરણ છે. સારું, ચાલો અમે તો જઈએ છીએ ગામડે. તો અમે વાડીએ જાય ને એની પહેલાં અમારે શોર્ટકટ રસ્તો છે ને, તો અમે એગ્રીમાંથી નીકળીએ. તો આ અમારું સરસ મજાનું એગ્રી છે જુનાગઢનું, જ્યાં બધા લોકો વોકિંગ કરવા આવે છે અને એકદમ શાંત વાતાવરણ હોવાથી ઘણા જ લોકો અહીંયા સવારમાં જોવા મળે. અત્યારે સેજ મોડું થઈ ગયું છે એટલે નથી. વહેલી સવારમાં અહીંથી નીકળતા હોઈએ ને જ્યારે 6:30 વાગે ત્યારે ઘણા માણસો જોવા મળે, ઘણા. તો જો તમે આ એગ્રીનું કેટલું મસ્ત વાતાવરણ છે, ચારી કોર હરિયાળી છે ને એમાં હવે આ ધોમ વરસાદ કેટલા દિવસથી આવે છે તે લીલું છમ આકાશને ધારે અને ઝાડવા પણ લીલા છમ થઈ ગયા છે. આ પ્રકૃતિને આમ જોવાની મજા જ આવે. આપણે વોકિંગ કરવા નીકળીએ ને તો શાંતિથી હાલ્યા જતા હોય, પક્ષીઓનો કલબલાટ હોય. અત્યારે જો મોર બોલે છે અને હજી પણ લોકો તમને જોવા મળશે. જો વોકિંગ કરીને ઘણા આવતા હોય એ જોવા મળી જાય. જે નિવૃત્ત હોય એ લોકોને નિરાત હોય એટલે એ લોકો નિરાતે વોકિંગ કરી ઘરે જતા હોય. જો આ કેટલું મસ્ત દ્રશ્ય છે. એમ થાય કે અહીંયા આપણું ઘર હોય તો કેવી મજા આવે. અહીંયા જેના ક્વાર્ટર હશે, જે અહીંયા જોબ કરતું હશે એને કેવી મજા આવતી હશે. ગમે ત્યારે અહીંયા બહાર નીકળી જવાનું એ. ચાલો, રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારે આ વરસાદમાં હવે ઘરે પહોંચવાનું છે. અંધાર પણ ખૂબ થઈ ગયો છે. જો એટલું પાછળ અંધારું છે ને, જો તમે દ્રશ્યમાં કે હવે આ ધબધબાટી પડી જશે વરસાદ. ઉપર આકાશમાં જો કાળું કુમાર આકાશ થઈ ગયું છે. ચાલો, જતા આજે હું તમને ઓજત નદી બતાવીશ, કારણ કે અમે અમારા ગામડે અમારી ઘરે જાય ને તો વચ્ચે અમારે ઓજત નદી આવે છે. જોવો, આ ઓજત નદી 2007માં એટલી ઓવરફ્લો થઈ હતી અને આ જે રોડ તમે જોવો છો ને એ રોડ ધોવાઈ ગયો હતો અને આ નદી તમે જોવો છો ને એ નદી ગામમાં ફેલાઈ ગઈ હતી અને નવા ગામમાં હાઈસ્કૂલ સુધી પાણી પહોંચી ગયું હતું. અત્યારે પણ આ પાણી જો તો રાત જ્યારે વરસાદ ચાલુ હશે ત્યારે આ નદી કેટલી જાતી હશે અને આ નદી ઓવરફ્લો થઈને રોડ ધોવાઈ ગયો હશે ત્યારની સ્થિતિ કેવી હશે. એ તો અમે 2007માં જોયું હતું ને ત્યારે અમને એમ થતું કે ઓહો, પાણી અચાનકથી આવી ગયું, પણ એટલી ખબર નથી કે આ રોડ ધોવાઈ ગયો છે મેઇન રોડ અને આ નદી છે ને એ એટલી વાડીઓમાં ફેલાઈ ગઈ છે ને કે ફેલાતી સીધી નવા ગામમાં હાઈસ્કૂલ સુધી પાણી પહોંચી ગયું છે.
તો આ નદી પણ અમારે રસ્તામાં આવે છે. અત્યારે જો નદીમાં ભરપૂર પાણી જાય છે. અને હવે અમે અમારી ઘરે નવા ગામ પહોંચવા આવ્યા છીએ. હવે ત્યાં થોડીક વસ્તુ મૂકી અને પછી વાડીએ જવાનું છે. ચાલો, નવા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. ચાલો, તો અમે વાડીના રસ્તે ચડી ગયા છીએ અને જોવો તમે રસ્તો કેવો છે. અત્યારના બધા રસ્તાઓ વાડીના આવા જ હોય, કારણ કે ઉપરથી પાણી એટલું હોય ને એટલે પછી ધોવાઈ જાય ને ખાડા ખબચડા થઈ જાય. જો અને ગાડી માંડ હાલે એવી સ્થિતિ હોય. સારું, ચાલો, તો હું મારા વાડીએ આવી ગઈ છું અને જોવો આ નહેર અમારી બહુ ભરાઈને પાણીની જાય છે, કારણ કે નહેરને કાંઠે જ અમારું વાડી છે. તો મેં કીધું હવે મને અહીંયા છે ને ઉતારી દો, મારે હાલતું જવું છે વાડીએ. અને આમ મજા આવે, કારણ કે નીચે છે ને આવી રીતના આમ પથ્થર છે, એટલે એટલો બધો ગારો નથી, એટલે હાલીને જવાની મજા આવે. તો અત્યારે તો નહેરમાં જો આમ જાણે વહેતું તાણ હોય એવું પાણી જાય છે. અને વચ્ચે અમારે ઓલી સાઈડ વાડીમાં જવું હોય ને તો એને 2 રસ્તા બનાવ્યા છે. મેં તમને એક વખત બતાવ્યા હતા, ખબર હોય તો. અને આ છે અમારી વાડીની ખાતરની ચોકી. મેં એને પૂછ્યું કે શું કહેતો ચોકી, એટલે આમાં બધું ખાતર ભેગું કરી અને ઈ સડે ને પછી એને પાછું વ્યવસ્થિત કરીને ખેતરમાં નાખવાનું હોય. તો અત્યારે તો હજી 8:30 માંડ થયા છે. ને આ જો મેં ઓલો રસ્તો બતાવ્યો હતો ને, ત્યાંથી હું જઈ શકું, આમાંથી હું ના જઈ શકું. મને આમાં બીક લાગે, કારણ કે આ સાઈડથી ઓલી સાઈડ અમારી વાડીએ જવું હોય ને તો જેન્ટ્સ લોકો છે ને અહીંથી ક્યારેક દવા અને છાંટવા અને જવું હોય તો અહીંથી વયા જાય. પણ મેં કોઈ દિવસ હિંમત નથી કરી. એક દિવસ ગઈ હતી ને તો 2 ડગલા હાલીને પાછી આવતી કે હું ત્યાં. જોવો, માંડવી પણ બહુ સરસ થઈ ગઈ છે. હવે આને વરસાદની જરૂર નથી, અમે તો ના પાડીએ છીએ. તો મારા ભાઈની કાલે આવ્યા ને તો એને એમ કીધું કે તમારે વરસાદ છે કે અમારે જોતો છે રાજકોટમાં એટલો વરસાદ નથી કે, અને તમારે તો અહીંયા કેવો વરસાદ છે કે. તો અત્યારે પણ જો હું અત્યારે વોકિંગ કરતી જાઉં છું અને તો રીમઝીમ વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. પણ મજા આવે છે એટલે હું ધીમે હાલી જાઉં છું. એટલે બધાને વાડી જોવી ને વાડીનો વ્લોગ્સ ને એ બહુ ગમે ને, એટલે પછી મને એમ થયું કે હાલને આજે હું પાછી વાડીએ જાઉં એમ. તો આ મારું વાડી પડું છે ને, એમાં તો કેટલા ઝાડવા ને બધું વાવેલું છે, મને ખબર ન હોય. અને આમાં જો જે હું લીંબુ તમને ઉતારીને દેતી હતી, કાલે વિડીયો બતાવતી હતી, તો એ લીંબુડી કેવડી મોટી છે. જો બહુ મોટી લીંબુડી છે. અને આ પાકો રસ્તો છે, અહીંથી હું આ જઈ શકું છું આસાનીથી. અને અહીંયા જો આ નહેર છે ને, એ પણ પાકી નહેર છે. જો આ રસ્તો છે ને એકદમ ઓલી સાઈડ જવા માટે પરફેક્ટ છે, કે આમાં બીક ન લાગે કે આમાં નહેરમાં ન પડીએ. જો અહીં નહેર ઉતરવું હોય ને તો પગથિયા છે. વરસાદને કારણે આખું સરસ મજાનું વાડી પડું સાફ થઈ ગયું છે. જો એકદમ ક્લીન દેખાય છે એકદમ, કારણ કે વરસાદ આવી ગયા પછી આવ્યા નથી. અને આ હિંડોળો જો એકદમથી સરસ રીતે સાફ થઈને જાણે ધોવાઈ ગયું હોય ને, સિમેન્ટનું ફર્યું થઈ ગયું હોય ને એવું ફર્યું થઈ ગયું છે. જો આ હું વાડી ને અમારો લીમડો ને એવું બધું તમને બતાવી રહી છું. જો કે તમે ઘણા જ વિડીયામાં જોયું હશે. અને આ સરસની માંડવી છે. હવે આને વરસાદ વધી જાય ને તો પીળી થઈ જાય. જો અમુક પીળી પડતી હોય એવું લાગે છે.
સારું ચાલો, તો હવે હું વાડીએ મારે થોડું ઘણું કામ છે ને તો એ પૂરું કરી લઉં, અને થોડા ઘણા લીંબુ ઉતારવાના છે, આજુબાજુવાળાને દેવાના છે, મંદિરે દેવાના છે, તો થોડાક લીંબુ પણ ઉતાર લઉં અને પછી પાછા નીકળી જઈએ વરસાદ પાણીના. સારું ચાલો, તો મેં તો થોડીક ચોરીને 2-4 ભીંડાની સીંગો ઉતરી છે. આ વરસાદ પાણીનું શાકભાજી ઉતરતું નથી, વાવ્યું તો ઘણું છે, ચીભડા ને એવું બધું, અને પગ પણ જો ગારો ગારો કેવા થઈ ગયા છે, કારણ કે ચપ્પલ હાલે એમ નથી. તો હવે હું થોડીક વાર વિસામો ખાઈ લઉં, હિંદોરે હિંચકી લઉં અને પછી ભાગીએ. અહીંયા જો કેવી ઝાડવે દોરી ટીંગાડી દીધી છે, આ ઝાડવે આ લોકોને કપડાં સુકવવાની, એટલે કઈ ટેન્શન નહીં એમ. અને પવન જોરદારનો ઉપડો છે જો. હા, હવે વરાપ થશે જો. સારું ચાલો, તો મને તો ભૂખ લાગી એટલે હું તો નાસ્તો કરું છું, ફરાળી ચેવડો, કારણ કે મારે નીમ છે 4.5 મહિનાનું એક ટાઈમનું, અને અમે વાવવા આવી ગયા છીએ શાકભાજી. તો જો વસંત કે હાલશો ને આપણે દૂધીને વાવી દઈએ કે, તો આ ઓલું ખાતરનું ઓલું ચોકી છે ને ત્યાં વાવી દઈએ ને, તો પછી સમય જતા શાકભાજી ઘરનું થાય, એટલા માટે જો આવી રીતના ક્યાંક ક્યાંક ખાડામાં વાવશે. એક દિવસ હું નથી વાવતી ધાણા, કે ધાણા ભાજી ખાવા થાય. જો થોડે થોડે અંતરે આ દૂધીના બી નાખ દે ને તેના વેલા, આ ગોળ દૂધી છે ને તો ઓલી જ છે. સરસ લ્યો. તો સારું ચાલો, દૂધી વાવવાનું કામ તો ચાલુ થઈ ગયું છે, ના વવાય છે એટલે ભાગીએ. તો સારું, મેં નતું કીધું કે નરને ઓલે કાંઠે જે અમારી વાડી છે ને ત્યાં જેન્ટ્સ જ જઈ હગે. એક રસ્તો એવો પાતળો છે, હું ના જઈ હગું ત્યાં, મને બીક લાગે. જો મારા ઘરવાળા છે ને અહીંથી કેટલી વખત જાતા હોય ઓલી સાઈડ, એને બીક ના લાગે પડી જવાની, પણ મને બહુ બીક લાગે વસંત. તમે તો જાતા હો ને એટલે તમને ટેવ હોય. જો કેવા આસાનીથી ઓલી સાઈડ જતા રહ્યા. મને કીધું હોય ને હું અડધી કલાકે ઈ રસ્તો પાર ના કરી શકું. તો સારું ચાલો, વાડીના બધા કામ થઈ ગયા, તમને વાડી પણ સરસ મજાનું વાતાવરણ જોવા મળ્યું. તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ. હવે હું વાડીએ વારે વારે આવીશ. મેં તમને કીધું ને કે હવે મેં જોબ છોડી દીધી છે, એટલે મારે વાડીએ તો આવવાનું થતું જ રહેશે. તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ. અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, અને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન પર ક્લિક કરજો, જેથી પહેલો જ વિડીયો તમને જોવા મળે. અને અત્યારે 9 વાગે જે કોમેડી વિડીયો મૂકવાનો હોય ને, મારે સહેજ મોડું થઈ ગયું આજે તો વ્લોગ્સ ઉતારાને વાડીમાં, એટલે 9 થી 9:30 અંદર હું જે કોમેડી વિડીયો મૂકું છું ને એ તો તમે જરાય ભૂલતા નહીં. અને એના માટે જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને વહેલા ઉઠો ને તો તમારું માઇન્ડ ફ્રેશ થાય. એવા સરસ મજાના કોમેડી વિડીયો હું મૂકું છું, તો સપોર્ટ કરજો. સારું ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. ફરી મળીશું.